નમસ્તે મિત્રો, હું હંસાબેન રાઠોડ. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સૌ દેશવાસીઓને મારા જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન, જય સંવિધાન. નારીઓના મુક્તિદાતા, સમાજ સુધારક, ધ સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાન નિર્માતા એવા આપણા સૌના લોકલાડીલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ છે. તો તે માટે મારા હસબન્ડે એક પુસ્તક લખેલું છે જેનું નામ છે અનુભવનું અમૃત. આમાં તેમણે 5000 જેટલા ગુજરાતી સુવિચારો આપેલા છે, જે દરેક શાળા, કોલેજો, મહાવિદ્યાલયોમાં દરેક જગ્યાએ ઉપયોગી થાય એમ છે. અને આપણે પણ જો તે વાંચીએ, વિચારીએ અને આપણા જીવનમાં ઉતારીએ તો આપણને પણ ખૂબ જ ઉપયોગી થાય એમ છે. અને હા મિત્રો, બીજી વિશેષ મહત્ત્વની વાત એ છે કે આ પુસ્તકની અંદર તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એક મહાન નિબંધ લખેલો છે. તો ચાલો આજે તેમની જન્મજયંતિ નિમિત્તે હું એ નિબંધના કેટલાક અંશો તમારી સમક્ષ રજૂ કરીશ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક યુગ પુરુષ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુ શહેરમાં મિલિટરી વિસ્તારમાં એક મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાજીનું નામ સુબેદાર રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ તેમના માતા પિતાનું 14મું સંતાન હતા. તેમના પિતા મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના આંબાવાડે ગામના હોવાથી ભીમરાવની અટક આંબાવાડેકર રાખી હતી, પરંતુ શાળાના એક શિક્ષકે તેમની અટક બદલીને આંબેડકર રાખી હતી. તેઓએ 1907માં મેટ્રિક અને 1912માં BAની પદવી મેળવી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી શિષ્યવૃત્તિ મળતા 1913માં તેઓ અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં પહોંચી ગયા અને ત્યાંથી 1915માં MA અને 1917માં PhDની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે ઇંગ્લેન્ડ જઈ MSc, DSc એના જેવી 12 ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી. થોડા સમય માટે વડોદરામાં મિલિટરી સેક્રેટરી તરીકે અને મુંબઈની સિડનહામ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ તેઓએ સેવા બજાવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને એક મહાન સૂત્ર આપેલું: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. મેં આપને બાબા સાહેબ આંબેડકર વિશે પુસ્તકમાંથી થોડી સંક્ષિપ્તમાં માહિતી આપી. જો તમારે આ પુસ્તક ખરીદવું હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, આપ કોન્ટેક કરી શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.